આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય તામ્રલિપ્તિ નગરની અંદરમાં જવાનું નાગદમની અને દૈવદમની પાસેથી એને સૂચન મળ્યું. તેઓ ગયા. બહુ સિમ્પલ કામ હતું. ત્યાંની રાજકુમારી પાસેથી એક પેટી લઈ આવવાની હતી. વિક્રમ જેવા વ્યક્તિ માટે, સાહસિક વ્યક્તિ માટે આ કાર્યની વિસાત જ ન ગણાય, એટલું સામાન્ય કાર્ય. પણ વિક્રમાદિત્યનું જીવન અસામાન્ય હતું. એટલે એના કારણે એના જીવનના દરેક પ્રસંગો, દરેક ઘટના સામાન્ય રીતે પૂરી જ ન થઈ શકે. વિક્રમાદિત્ય એ લક્ષ્મીવતીની માટે ચિંતિત બન્યા પેલા ભીમદેવની વાતોથી. અને ભીમદેવ જેવી વ્યક્તિના હાથમાં લક્ષ્મીવતી ન જાય એટલા માટે પોતે વેશ પલટો કરી અને અત્યારે આ લક્ષ્મીવતીને લઈને નીકળ્યા છે. રસ્તાની અંદરમાં એક પછી એક કષ્ટો આવી રાખે છે. લક્ષ્મીવતીને ખ્યાલ આવી ગયો છે કે આ મેં જે ચિત્ર જોયું હતું એ તો આ નથી જ. રાત્રિના સમયની અંદરમાં વાઘ અને સિંહના ઉપસર્ગો થયા, એ પણ શાંત થઈ ગયા. લક્ષ્મીવતીની જે મનની શંકાઓ અને જે એના મનના વિકલ્પો હતા એનું કોઈ સમાધાન ક્યાંય દૂર સુધી દેખાતું ન હતું અત્યારે. એટલે એ શ્યોર હતી કે સવારનો સમય થશે એટલે આ બુકાની જે છે એ હટશે અને પછી હું આ વ્યક્તિને જોઈશ અને પછી એની બધી ઈચ્છાઓ જે છે, એને જે કે વાત છે એ બધી એની હારે એક સાથે કરીશ. સવાર પડે છે. સૌથી પ્રથમ વિક્રમાદિત્યની આંખ ખુલે છે. લક્ષ્મીવતીને જગાડે છે અને એને કહે છે કે આ વસ્ત્ર જે છે, બીજી એક જોડી જે તમે લઈને નીકળ્યા છો, એ વસ્ત્ર પહેરી અને આ પ્રાતઃ કાર્યની વિધાન માટે આપ અહીંયા બાજુમાં નદી છે ત્યાં જઈ આવો. આપ જઈને આવશો પછી હું જઈશ. લક્ષ્મીવતી ઈચ્છા પ્રગટ કરે છે કે તમે પેલા જે બુકાની બાંધી છે એ કાઢો, અને કહે છે કે તમે જઈ આવશો પછી કાઢીશ. એટલે આશામાં ને આશામાં લક્ષ્મીવતી સ્નાન અધિકારીઓ પતાવીને પાછા આવે છે. હવે કહે છે કે હવે તો કાઢો. તો કે મારું સ્નાન ક્યાં પત્યું છે? એટલે પોતે જાય છે. આવે છે ત્યારે ફરીથી મોઢે કપડું બાંધીને આવે છે. ફરીથી એને પૂછે છે લક્ષ્મીવતી, હવે તો તમે કીધું એ પ્રમાણે થઈ ગયું? તો કે એવું નહીં, તમે કેટલાક અન્ન વગેરે, ભોજન વગેરે ગ્રહણ કરો તો હું વિચારું. આ એમ કહે છે કે મને સૌથી વધારે અત્યારે જિજ્ઞાસા એ જાણવાની છે કે હું કોની સાથે છું. અને ત્યારે વિક્રમ એવો જવાબ આપે છે કે તમે જેની પણ સાથે છો, એક વસ્તુથી તમે નિશ્ચિત રહેજો, આખી રાત્રિ પસાર થઈ ગઈ. જો એ વ્યક્તિએ કંઈ પણ નબળું કરવું હોત તો ચોક્કસપણે એને કર્યું હતું. એટલે એ વ્યક્તિ નબળો તો નથી. રાત્રિના સમયની અંદરમાં તમને જ્યારે જ્યારે ભય લાગ્યો ત્યારે તમારા ભયને દૂર કરવામાં એ વ્યક્તિ સહાયક બન્યો હતો. એટલે એનો અર્થ ચોક્કસ છે કે એ વ્યક્તિ એ ડરપોક નથી, કાયર નથી, એ પરાક્રમી છે. કોઈ એક સ્ત્રીને આ બે વસ્તુ વ્યવસ્થિત રીતે મળી જાય પછી એને કયો પરિચય જોઈએ છે? પણ અહીંયા લક્ષ્મીવતી પૂછે છે કે એમ નહીં. વિક્રમાદિત્ય કહે છે કે આપણે આ ફળ વગેરે વાપરીએ. અને ઊંટમાં પેલા એ જે ભાથું બાંધીને રાખ્યું હતું એ વાપરવા માટે પણ એને આગ્રહ કર્યો. બંને વાત કરતાં વાપરી જાય છે. અંતે લક્ષ્મીવતીની જીદના કારણે વિક્રમાદિત્ય પોતે બુકાની ખોલે છે. હવે એનો ચહેરો સ્પષ્ટપણે લક્ષ્મીવતી જોઈ શકે છે. એ કન્વિન્સ થઈ ગઈ કે આ એ વ્યક્તિ નથી જ કે જેનું મેં ચિત્ર જોયું હતું. એટલે તરત પૂછે છે કે આપે મને કેમ છેતરીને અહીંયા લઈ આવી, અને જે મને લેવા આવવાના હતા એ ક્યાં ગયા? વિક્રમાદિત્ય માંડીને બધી વાતો કરે છે, પણ એ પોતાની ઓળખ છુપાવે છે. બધું જ જાણ્યા પછી લક્ષ્મીવતીને એમ થયું કે આ તો કેટલી મોટી એક ઘાત જાણે ગઈ.
કારણ કે જો હું આ શત્રુ રાજ્યમાં આવી રીતે પહોંચી ગઈ હોત તો મેં પિતા તો ગુમાવ્યા જ હોત, સાથે સાથે જીવનભર માટે ફરી પાછું નગરમાં પણ ન આવી શકું એ રીતે મારી સ્થિતિ થઈ હોત. એટલે આભાર માને છે કે તમે મને બચાવી લીધી, પણ તો હવે તમે કોણ છો? અને ત્યારે વિક્રમાદિત્ય ઓળખાણ આપે છે કે હું વિક્રમો જુગારી છું. આ કહે છે તમે જુગારી ન હો. અને તરત જ એને પ્રશ્ન થાય છે કે રાત્રિના સમયમાં તમે વાઘ અને સિંહ આવ્યા હતા, તમને ખ્યાલમાં છે? એટલે વિક્રમાદિત્યએ કીધું કે એવું કંઈક થયું હતું, મને એક્ઝેક્ટ ખ્યાલમાં નથી બરાબર, પણ કંઈક થયું હતું એ હું સમજું છું ને જાણું છું. અને તરત જ વિક્રમાદિત્ય કહે છે કે અરે એ 2 બાણ લઈ આવો જ્યાંથી હોય ત્યાંથી, કારણ કે આપણે આગળ બાણો ઓછા છે અને હજી વગડામાંથી આગળ જવાનું આવશે તો બાણ તો જોઈશે ને. એક કામ કરો, તમે જઈને બાણ લઈ આવો તે દિશામાં જઈને, વાઘ અને સિંહની. પેલી ત્યાં જવા માટે નીકળે છે રાજકુમારી, અને જે વાઘ અને સિંહ જ્યાં હતા ત્યાં પહોંચે છે. એ બંનેના તો રામ રમી ગયા હોય છે, પણ બંનેમાં એક કોમન પોઈન્ટ એને જોયો કે બંનેના મુખની અંદરમાં એ બાણ હતું, બંનેના. એટલે એના પરથી એ સમજી શકી કે આ જે જુગારી તરીકે પોતાની ઓળખાણ આપે છે એ શબ્દવિધિ બાણ વિદ્યાનો જાણકાર છે. જ્યાંથી પણ શબ્દ સંભળાય એ દિશાની અંદરમાં સીધું એનું બાણ, એ શબ્દ જ્યાંથી આવ્યો એ જ મુખની અંદર સીધું જાય. અને એને કલ્પના નથી બેસતી કે રાત્રિના આવા ગાઢ અંધકારની અંદરમાં એણે કઈ રીતે એક્ઝેક્ટ આ બંનેના મુખની અંદરમાં સીધું બાણ માર્યું હશે. અને એ પણ એટલું સાહજિક રીતે માર્યું કે જાણે આ રોજનું એનું કામ હોય. એનું મગજ ચકરાવે ચડે છે, આ નક્કી આ માણસ જુગારી ન હોય, પણ તો એ જુગારી પોતાને કેમ કહે છે? એટલે આવા કેટલાય પ્રશ્નો એ બાણની સાથે આ લક્ષ્મીવતી લઈને આવી. આ આપણે ત્યાંની એક સરસ મજાની કળા હતી, શબ્દવિધિ બાણ. જ્યાંથી અવાજ આવતો હોય તે અવાજના પૂદગલોને પકડી અને તે દિશાની ધારણા કરી અને એક્ઝેક્ટ જ્યાંથી અવાજ નીકળે છે એના ઉદ્ગમ બિંદુ ઉપર સીધું બાણ પહોંચે. આ શબ્દવિધિ બાણ. આપણને એવું લાગે કે આ બહુ જ પ્રાચીન કાળમાં આવું હશે, એવું નથી. પૃથ્વીરાજ વગેરે જે પણ થયા એ લોકો પણ આ શબ્દવિધિ બાણ વિદ્યાના પ્રખર જાણકાર હતા. અને વિક્રમાદિત્યની તો વાત ન્યારી જ હતી, કારણ કે બાણ વિદ્યાની અંદરમાં એ અજોડ હતા, અજોડ. પેલી હવે જાય છે વિક્રમાદિત્ય પાસે, એને ફરીથી આગ્રહ કરીને પૂછે છે કે હું નથી માનતી કે તમે જુગારી હશો, તમે તમારું સાચું સ્વરૂપ કે સાચી ઓળખાણ આપો. અને પહેલો કહે છે કે આમાં ખોટું છુપાવવા જેવું શું છે? હું જુગારી જ છું. મારી આગળ જ્યારે પૈસા થાય ત્યારે હું જુગાર રમી લઉં અને મારું જીવન નિર્વાહ એને તે ચલાવી લઉં છું. અને આવો એક સાહસ કરવાનું મન થાય એટલે આવી રીતે ફરવા નીકળેલો, એમાં તમારી આ વાત જાણવા મળી એટલે તમારી માટે મને આ જાગ્યું કે આ તો ખોટું થશે તમારી સાથે, એટલે હું તમને લઈને આવ્યો છું. પણ તમે સુરક્ષિત સ્થાનમાં છો, ચિંતા નહીં કરો, તમારી યાર એક પણ વસ્તુ ખોટી નહીં થવા દો. પેલીને પણ એમ થયું કે વાત તો સાચી છે, રક્ષણ તો કરે જ છે, હવે ક્યાં જઈએ છીએ એ પ્રશ્ન આવ્યો. એટલે તરત વિક્રમાદિત્યએ કીધું કે મારી માટે આ રસ્તો સાવ અજાણ છે, આગળ આગળ જતા જઈએ, જ્યાં કોઈ ગામ આવશે ત્યાં આપણે અટકી જશું. પેલીને પણ થયું કે હવે આમે મારી આગળ બીજો કોઈ વિકલ્પ નથી. એટલે બંને ઊંટ ઉપર ફરીથી બેઠા અને આગળ વધતા જાય છે. આગળ વધતા વધતા એક નદી આવે છે. હવે આ નદીમાંથી કેવી રીતે બહાર થવું? એટલે એને એમ થયું કે ઊંટ તો બહુ સારો અને સક્ષમ લાગે છે, ઉચ્ચ જાતિનો ઊંટ છે, એટલે ચોક્કસ એ નદીમાંથી પસાર થઈ જ જશે. અને નદી મધ્યની અંદરમાં બહુ ઊંડી ન હોવી જોઈએ. કોઈને પૂછવાનું મન થયું વિક્રમાદિત્યને, પણ આજુબાજુ કોઈ દેખાતું જ ન હતું. એટલે પોતે સહજપણે, આમ પણ સાહસિક પુરુષ છે, આવું સાહસ કરવામાં એને કંઈ ભય ન હોય, એટલે વિક્રમાદિત્ય સૌથી પહેલાં પોતે ઊંટને ત્યાં મુકાવડાવે છે. પોતે જે ચાદર વગેરે, શેતરંજી વગેરે હતું ઊંટ ઉપર, એ બધું પોતાના હાથમાં લઈ લે છે અને સૌથી પહેલાં જુએ છે કે શું થાય છે. અને ઊંટ તો બહુ સરળતાથી ને સહજતાથી, મધ્યની અંદરમાં પાણી એટલું ઊંડું ન હતું એટલે તરીને સામે કાંઠે પહોંચી ગયો. હવે વિક્રમાદિત્યને એમ થયું કે આ તો હવે સુરક્ષિત છે, એટલે બંને જણા
એ પાણીમાંથી તરતા તરતા સામા કાંઠા સુધી પહોંચી ગયા. સામે કાંઠે પહોંચ્યા પછી જુએ છે તો થોડીક દૂર સુધી કેટલીક વસ્તી દેખાતી હતી. એટલે વિક્રમાદિત્યને થયું કે અહીંયા ચોક્કસ નગરી હશે. એને શાંતિ થઈ કે એટલીસ્ટ એ ખબર પડશે કે આપણે જઈ કઈ દિશામાં રહ્યા છે. એ પેલીને કહે છે કે તમે જો થોડો સમય અહીંયા બેસતા હો તો મારી પાસે મુદ્રાઓ છે, હું ત્યાં જઈ અને જમણની વ્યવસ્થા કરી આવું, કારણ કે ભાથું તો આપણું પતી ગયું, હવે આપણી પાસે વાપરવા માટે કંઈ નથી, તો હું એ થોડી ઘણી વ્યવસ્થા એ કરી લઉં અને બીજી પણ કેટલીક વસ્તુઓ આવશ્યક હોય એવા વસ્ત્ર વગેરે હું લઈ આવું થોડા. રાજકુમારે કીધું કે એવું નહીં, મને સાથે લઈ જાઓ. અને વિક્રમાદિત્ય કહે છે કે એવું કેમ? તમારા આ વસ્ત્રો પણ એટલા ઉચિત નથી, તમે થોડુંક અહીંયા શાંતિથી બેસો અને મારે તો શું જઈને આવી જવાનું છે, બહુ ટૂંકા ગાળામાં હું આવી જઈશ. લક્ષ્મીવતી પાસે વિકલ્પ નથી. વિક્રમાદિત્ય જે કહે છે એ માનવા સિવાયનો કોઈ વિકલ્પ એની પાસે નથી, કારણ કે અત્યારે એની આગળ કોઈ વે આઉટ જ નથી. એ ક્યાં છે એ જ ખબર નથી, તો હવે કઈ રીતે જવું એ તો પ્રશ્ન જ ક્યાં આવવાનો. અને ધીરે ધીરે વિક્રમાદિત્ય પર એમને અનુરાગ પણ થતો જાય છે. વિક્રમાદિત્ય એમને મનાવી સમજાવી અને બેસાડે છે એક જગ્યાએ અને પોતે નીકળ્યા. દુર્ભાગ્યની શરૂઆત થઈ. વિક્રમાદિત્ય જ્યારે આ બધી વાત કરતા હતા ત્યારે એ જ નગરની અંદરમાં એક ગણિકા વેશ્યા એ ત્યાંથી પસાર થઈ હશે અને એણે આ બધી વાતો સાંભળી છુપાઈને. એ તો રાહ જોઈને બેઠી હતી કે આટલી રૂપવાન કન્યા જો મારે ત્યાં આવી જાય તો મારે તો પૈસાના ઢગલા થઈ જાય. એટલે નબળા વિચારના કારણે એ છુપાઈને બેઠી રહી. એની સાથે એનો માણસ એક હતો સેવક. જેવા વિક્રમાદિત્ય ગયા 10થી 15 મિનિટ થઈ હશે અને તરત જ તે પેલી ગણિકા જે છે એ સીધી એની સામે આવી ગઈ અને એની સામે આવીને એને કહ્યું કે અચ્છા તું અહીંયા છે ને, તું તો કેટલી સરસ, મને તો વહુ મળી ગઈ. આ મારો ભાણિયો મને એવા કહીને ગયો હમણાં કે મારે મારી વહુને લેવા જવાનું છે, પણ એને મને એવું કીધું નહીં કે આટલી સરસ વહુ છે, આટલી સુંદર છે. ચાલ 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 આપણે જઈએ, મારા ભાણિયાએ મને મોકલી છે તને લેવા માટે. પેલીની માટે તો બધું આશ્ચર્ય હતું, પણ એની માટે આ વિક્રમનું જવું એ પણ આશ્ચર્ય હતું, વિક્રમનું મળવું એ પણ આશ્ચર્ય હતું. એટલે એને એમ લાગ્યું કે હવે બધું આશ્ચર્ય થતું જ જાય છે, તો ભલે થતું. એને 2-3 વાર કીધું કે અમે એમને આવી જવા દો, એ આવે પછીથી ચોક્કસપણે આપણે ભેગા જશું ને. પણ સરળ છે બિચારી. એટલે શું થાય કે સરળ વ્યક્તિને આખી દુનિયા સરળ જ દેખાય, એ કપટની કલ્પના પણ ન કરી શકે. અને એના કારણે એને 2-3 વાર આનાકાની કરી. પછી છેવટે જ્યારે એમણે કીધું પેલી ગણિકાએ કે ભાઈ તને મારી પર વિશ્વાસ નથી, ચાલ ચાલ ચાલ, હું તને લઈને જ જાઉં છું તો જ તને વિશ્વાસ આવશે. એ ઘરે બેઠો બેઠો મારી રાહ જોઈ રહ્યો છે અને તું અહીંયા મને સમય પસાર કરાવડાવે છે. પેલીને એમ લાગ્યું રાજકુમારીને કે આવું કોણ ખોટું બોલતું હશે, ચાલો. એટલે એણે હા પાડી. આ બાજુ વિક્રમ નગરીમાં ગયા. ત્યાં એક વેપારી મળ્યા. એ વેપારીની પાસે કેટલાક દ્રવ્યો આપી અને કાપડનો જે વેપારી હતો એની પાસેથી વસ્ત્રોની 2 ગાંસડીઓ સહિત કેટલીક વસ્તુઓ લીધી. સામાન્ય વસ્ત્ર લાગતા હતા. વિક્રમાદિત્યની અપેક્ષાએ તો શું મળવાનું, પણ તેમ છતાં પણ એ વસ્ત્રો એણે રાખી લીધા. કેટલીક મીઠાઈઓ વગેરે મંગાવી, ડબ્બો ભરી લીધો. પૈસા તો સોના મોર અને રૂપા મોર તો હતી જ. એટલે એ બધું લીધું અને એને આસપાસનું થોડું જગ્યા જોવા માટે, ટહેલવા માટે નીકળ્યા. આ બાજુ રાજકન્યા જે છે એ પેલી ગણિકાની સાથે સાથે એના ઘર સુધી પહોંચી. તેને થોડી શંકા થવા લાગી, પણ ભોળી વ્યક્તિ 1-2 વાર પૂછ્યું અને પેલીએ બહુ સરસ રીતે જવાબ આપી દીધો એટલે ચૂપ થઈ ગઈ. હવે એના ઘરે પહોંચી અને એણે કીધું કે આ રૂપશ્રીના મહેલમાં તારું સ્વાગત છે. પહેલો જ પ્રશ્ન લક્ષ્મીવતીએ પૂછ્યો કે તમારા ભાણિયા ક્યાં છે? એટલે એણે કીધું કે એ ઉપર બેઠા છે, એક કામ કર, ચાલ તું મારી સાથે, તું ઓરડામાં બેસ, હું એમને હમણાં મોકલું છું અને આ પેટી મને આપી દે. એટલે તરત જ લક્ષ્મીવતીએ કહ્યું કે એમ હું
પેટી ના આપો, કારણ કે એ મહેલની અંદરમાં જે વાતાવરણ હતું એ બહુ એને યોગ્ય નહોતું લાગતું. પોતે નાની હતી પણ સમજતી હતી બધું જ, અને એટલી પણ નાની ન હતી કે આવી ઘટનાઓને સમજી ન શકે. કેટલા બધા અજાણ્યા વ્યક્તિઓ બેઠા હતા અને બધાને ઓળખાણ આપતા આપતા રૂપવતી એમ કહે છે, રૂપશ્રી, કે મારો ભાણિયો કેટલો ભાગ્યવાન છે. આવી પત્ની તો ભાગ્યશાળીને જ મળે. પણ એ કેવો ગાંડો છે, એની મામીને છોડી અને બજારમાં ખાદ્ય સામગ્રી લેવા વહી ગયો હશે. અહીંયા બેસીને હું ગઈ હતી અને એ ક્યાંક વહી ગયો હશે. કશો વાંધો નહીં, જા વહુ, તું ઉપર જઈને બેસ. આ રૂપશ્રીની જે વાક ચાતુર્ય છે ને એની પાસે લક્ષ્મીવતી એ એકદમ લાચાર બનતી જતી હતી. રત્ની પેટિકા લઈ અને એ ઉપરના ઓરડા તરફ આગળ વધી. આ બાજુ વીર વિક્રમ નગરના એક હલવાઈની દુકાને ગયા હતા. ગરમ પૂરી તૈયાર થાય એની રાહ જોઈ રહ્યા હતા. એમને તો કલ્પના પણ નથી કે ત્યાં આવી ઘટના થઈ હશે. એ પાછા ફરે છે અને ત્યાં એને લક્ષ્મીવતી દેખાતી નથી. આ બાજુ લક્ષ્મીવતી ઓરડામાં બેઠા છે અને અચાનક એક પુરુષ આવ્યો અને એણે કેટલીક વસ્તુઓની અઘટિત માંગણી કરી અને લક્ષ્મીવતી તો એકદમ ગુસ્સે થઈ ગઈ અને રૂપશ્રીને કહેવા લાગી કે આ તમે મારી સાસુની સ્થાન ઉપર છો, સાસુની જગ્યાએ ગણાવ, અને આ માણસ કોણ છે, આવી રીતે આવીને આવી વાતો કરે છે, એને ભગાડી દો. અને ત્યારે રૂપશ્રી એને કહે છે કે હું કોઈ મામી વગેરે કંઈ નથી, હું તો ગણિકા છું અને આ જ મારું કામ છે અને મને તારા જેવું આટલું સરસ રત્ન મળ્યું. હવે તો મારે રોજની ચાંદી છે, તું હવે અહીંયાથી જઈ જ ન શકે. લક્ષ્મીવતી એ અંતે એક એવી કન્યા છે કે જેને પોતાના રાજમહેલની બહારનું જગત એકચ્યુઅલી જોયું નથી. એ ઘણું કરગરે છે કે આ ન હોય, આર્ય સ્ત્રી માટે આ શક્ય જ નથી. આના કરતાં તો હું મરી જાઉં તો સારું. બહુ શાંતિથી ઓલી સમજાવે છે રૂપશ્રી એને કે તું આ સ્વીકારી લે એટલે તારે પણ શાંતિ, મને પણ શાંતિ. હવે આમ પણ તને ઓલો કોઈ મળવાનો નથી, એને ક્યાં ખબર પડવાની કે તું અહીંયા છે. અને લક્ષ્મીવતીને પણ હજી સુધી એટલો અનુરાગ સેટ નથી થયો, પણ એકવાર એણે પોતાના મનથી પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો એટલે હવે એના સિવાયનો એક પણ વ્યક્તિ એ મને સ્પર્શ પણ ન કરી શકે. રકઝક થાય છે, ઘણી રોકકળ થાય છે અને અંતે લક્ષ્મીવતી એને એક વિકલ્પ આપે છે કે તમે એક કામ કરો, તમે મારી આખી પેટી લઈ લો, આમાં જે રત્નો છે જે છે બધું તમે લઈ લો, પણ મને રવાના કરી દો. અહીંયા રૂપશ્રી વિચારે છે કે હું પેટી લઈશ તો આ દ્રવ્યો તો એક દિવસ ખતમ થઈ જશે, પણ જો આ જ મારી હારે હશે તો રોજ નવી નવી પેટીઓ મળશે, હું એમને કેમ જવા દઉં. એટલે એને સ્પષ્ટ ના પાડે છે કે એ વિચારમાં પણ હું તારી સાથે સહમત નહીં થાઉં. એ સમયમાં એક આવી એક પ્રથા હતી કે લોકો, સ્ત્રીઓ કાષ્ઠભક્ષણ કરે. કાષ્ઠભક્ષણ એટલે શું? તો કે લાકડા ઉપર પોતે બેસી અને બળી જાય. કોણ કરે આવું? તો કે જેનો પતિ મરી ગયો હોય, જેનો પતિ મળતો ન હોય, જે હવે એકલી અટુલી છે અથવા જેને બહુ મોટું દુઃખ છે અને દુઃખમાં કોઈ આશા જ નથી કે હવે હું આ દુઃખમાંથી બહાર આવી શકીશ, તો એ આવી સ્ત્રીઓ પોતાનું સતીત્વ નિર્મળ રાખવા માટે કાષ્ઠભક્ષણ કરે. તો કાષ્ઠભક્ષણની પણ એક આખી જાહેરાત હોય અને નગરીના લોકો એને વધાવે, એનો એક આખો વરઘોડો નીકળે. એટલે એણે છેવટે લક્ષ્મીવતી એવો ઓફર આપી કે કામ કરો, રૂપશ્રીને કીધું કે તમે મારી રત્નપેટી લઈ લો અને મને કાષ્ઠભક્ષણની ખાલી તૈયારી કરાવી આપો અને મને એની રજા આપો. રત્નપેટી જોઈ અને રૂપશ્રીને મનમાં એમ થયું કે આવા રત્નો તો ક્યાં મળવાના, અને એમાંય જો જેના રત્ન છે એ જ મરી જાય તો પછી મારે આ રત્ન પછી ભવિષ્યમાં કોઈને આપવાની ઝંઝટ જ ન રહે ને. એટલે તૈયાર થઈ ગઈ. કાષ્ઠભક્ષણની તૈયારી થઈ. લક્ષ્મીવતીએ માન્યું કે કદાચ આ જ મારું ભાગ્ય હશે, એટલે હવે મૃત્યુને વધાવવા સિવાય મારી આગળ કોઈ વિકલ્પ છે જ નહીં. એટલે ખુમારીપૂર્વક એ મૃત્યુના માર્ગે આગળ વધવા માટે, કાષ્ઠભક્ષણ કરવા માટે એ તૈયાર થઈ. સરસ મજાની પાલખી તૈયાર કરવામાં આવી. આખા નગરની અંદરમાં જાહેરાત થઈ ગઈ. એ સમયે આવી પ્રથા હતી કે આવી રીતે કાષ્ઠભક્ષણ માટે જ્યારે વરઘોડો કે પાલખી નીકળે તો લોકો અક્ષતથી વધાવે જે પણ જતું હોય એને, કારણ કે એને લાગે કે આ બહુ પવિત્ર છે. એટલે લોકો આવી રીતે એ જે પાલખી નીકળી છે, લક્ષ્મીવતી બેઠી છે, એને ચોખાથી વધાવવાના શરૂ કરે છે. પાલખી આગળ વધતી જાય છે. એ નગરીનો રાજકુમાર
એને આ સમાચાર મળ્યા કે કોઈક કાષ્ટભક્ષણ માટે જાય છે અને રૂપશ્રીને ત્યાં હતી. હવે આ રાજકુમારને તો ખબર છે કે રૂપશ્રીને તો કોઈ દીકરી છે નહીં, તો એના ઘરે એવું કોણ આવ્યું કે જે કાષ્ટભક્ષણ માટે તૈયાર થઈ ગઈ? ચોક્કસ આમાં કંઈ ગડબડ હશે. અને એટલે એ તરત જ પાલખીને અટકાવે છે, જુએ છે, પડદો ખુલે છે અને લક્ષ્મીવતી જેવી કન્યાને જુએ છે. અને તરત જ એ યોગ્ય એવો રાજકુમાર કહે છે કે બેન, તું આટલી નાની ઉંમરમાં કેમ કાષ્ટભક્ષણ કરવા જાય છે? પેલી તો ભયના કારણે સામાન્યથી કહી દે છે કે મારો પતિ મને મળતો નથી એટલે હું કાષ્ટભક્ષણ કરું છું. પણ રાજકુમાર બહુ સ્પષ્ટતા સાથે પૂછે છે કે તું મને સાચું કારણ બોલ. કારણ ચોક્કસપણે કંઈક બીજું છે. જો તું સાચું કારણ નહીં કહે તો હું તને પણ જેલમાં નાખી દઈશ. પેલી રૂપશ્રીને તો નાખીશ જ, તને પણ નાખીશ. એટલે હવે અહીંયા રિવીલ કર્યા સિવાય કંઈ બીજો વિકલ્પ નથી. એટલે લક્ષ્મીવતી જે છે એ એને આખી ઘટના જણાવે છે. પોતે છેક નદીના કાંઠે બેઠી હતી ત્યારથી લઈને જે પણ એની સાથે બન્યું એ બધી ઘટના રાજકુમારને જણાવે છે. રાજકુમારને આઘાત લાગ્યો. એણે કીધું કે તે કેમ આવો નિર્ણય લઈ લીધો? આટલી ઉતાવળ કેમ કરી? તારો પતિ કંઈ મરી થોડી ગયો છે? અહીંયા જ આટલામાં જ હશે. આપણે એને શોધીએ તો મળી જાય. કાષ્ટભક્ષણ શું કામ કરવાનું? લક્ષ્મીવતીને અહીંયા ધરપત થઈ. એક ભાઈની જેમ વર્તનારો એક યુવાન એને મળ્યો. હવે આ બંને ભેગા થઈએ અને વિક્રમને શોધી શકે છે કે નહીં, અને શોધે છે તો પછી શું થાય છે, એ આખી વાતો આવતીકાલ પર રાખીએ. જીન આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસનમ.